અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આપણા જો શનિવાર થઈ જશે ને બ્લોગ ચાલુ કરી દીધો છે. અમારે રુદ્રણ કાનાને તૈયાર કરવા છે અને અમારા કાનાને પપ્પાએ જાગી ગયા છે. આજે એને રજા છે, એ નાસ્તો કરે છે અને આપણે રુદ્રને તૈયાર કરી દઈએ પછી નાસ્તો કરી લઈએ. બે ભાઈ નાસ્તો કરી લીધા છે. જો બાટલો ભરે છે ને રુદ્ર ભરી લીધો. આજ નાનો બાટલો લઈ જવાનો એમ ને ઘડીક જ જવાનું હોય ને એટલે નાનો બાટલો. અમારો કાનાને મોટો બાટલો કાકાને કાના પપ્પા નાસ્તો કરે છે. જો કબૂતર લાડ બધા સણવા આવ્યા છે. વયા ન જાય તો સારું. રુદ્ર આમ ફેલાવી દેવાય. અરે ઢગલી કરી છોકરાએ તો બહુ વયા ચોખા નાખવા જતો કબૂતર ઉડી જ ગયા. આવશે પાછા. હાલો હવે તૈયાર થઈ જાવ. સાસની બોટલ ભરી જવાની છે. રુદ્રને સાસની બોટલ ભરી જવાની છે. તા ઓહો એ આજ પાઉંભાજી છે અમારે રુદ્રને. નિશાળે સારું સારું ખાવાની મજા નહીં આવે? બહુ મજા આવે ને રુદ્રને બહુ મજા આવે સારું સારું ખાવાની. હાલો બે ભાઈને આપણે સાહેબના બાટલા ભરી દઈએ અને મસાલો નાખી. હે ના રે ના, અમે ભણતા કોઈ દી કોઈ નાસ્તો નથી કરાવ્યો. એવું કઈ હતું જ નહીં. તમારે કેવું સારું છે કા? ગોલા તમારે જો તો મમ્મી હવે અમને બેને છાશ ભરી દીધી છે. બોટલી રેડી. મને લાતો મમ્મી મને કે નાનો બોટલ આપ્યો. નાનો કાઈ નથી ઓલાને થોડી આપી તને આખું બધું. હા તો આપણે મને હરખો થઈ જશે. ઊભો ભલે હલાવતો ને એમને રેવા દેજો તું. બસ કે હલાવાય નહીં બસ. હવે અહીંયા વ્હાઈટ કામ તમે કેટલો નાખતા એટલે આમાં નાખવાનું હોય. એ ભાઈ ભલે એન્ડું પણ પાછો ફૂક મારે ફૂ. બસ બસ બસ. ખેરે સાઈની બોટલ જડી નથી ને એમ આજકાલ ન કરતો. પછી નાસ્તામાં પી જોઈએ કે ખાધું તો એ ન પી. હાલો અમારે એને પપ્પા છે ને ટોપો ઓઢાડી દે. જો 2 જોડ ચપ્પલ છે તો કે હજી ચપ્પલ લઈ દેજો. તને સેન્ડલ. જય માતાજી. જય માતાજી. રુદ્રન કાનો બે ભણવા આવી જશે ને આપણે હવે નાસ્તો કરી લઈ. નાસ્તામાં બાકી હતા તૈયાર કર્યા ને એવું બધું કર્યું એટલે હવે આપણે નાસ્તો કરી લઈ. ત્રણેય કાનો ને પપ્પાએ નાસ્તો કરી લીધો અને હું જ એક બાકી શું હવે. હાલો આપણે કરી લઈએ. હાલો સુરેશ દાદા જો ઉગી જશે આ બાજુથી પણ હજી દેખાતા નથી. અને અમારા કાના ને પપ્પા તૈયાર થઈને હવે જાય છે. આજ પાઉંભાજીનો પ્રોગ્રામ નિશાળે છે ને તો અહીંયા મદદ કરાવવા જાય છે. એ તે બપોરા કરીને જ આવશે પાઉંભાજી. આજ શનિવાર છે એટલે 10-11 વાગે હોય. 11-11:30 એટલે આવશે. છે ને નિશાળેથી ઘરે આવ્યો છે અને શું લેવા આવ્યો તું? 5 રૂપિયા લેવા આવ્યો. પાકીટ જો અહીંયા છે ન્યા ગંડુ. પાવભાજી ખાવાની છે તો 5 રૂપિયા હોલા લેવા આવ્યો. ભૂખ લાગી એમાં કાનો આવી જજો. આ તો સાઈનો બાટલો આયર જ લાગે. હા જલજીરા નાખ. ત્યારે સેન્ડલ પહેરવા આવે. હું અત્યારે કર્યું યોગા નિશાળા. કેવા યોગા? દાવ મજા આવી હતી. કેવી રીતે કરતા? હા રુદ્રને તો યાદ છે કા? રુદ્ર બોલ તો. રુદાને આવડે છે દાવ. કરતો રુદા.
1 2 3 4 1 2 3 4 પછી 1 2 3 4 1 2 3 4 વાહ રુદન બે અહીંયા રહ્યા કા બે સ્ટેપ અહીંયા રહ્યા લઈ જો કાનો જા પૈસા રીસેટમાં બે ભાઈ ઘરે આવ્યા ને આપણે તો નવરા થઈ ગયા છીએ હજી કપડાં ધોતા હતા અને બીજું બધું કામ થઈ ગયું છે ને આપણે રુદ્રન કાનો આવ્યા નિશાળેથી એટલે ભાગ લેવા પૈસા આપી જોઈએ કે લઈને જો જાય છે એવો ભાગ કાના પપ્પા ઘરે આવ્યા છે અને જો આપણે કપડાં ધોઈશી વાડા માટા મારે છે આવી કેમ પાવભાજી બની ગયો કે બને છે પાવભાજી ને એવું બધું બને છે ને જાય એવા છે આટા મારવા આજ લાકડા ફાડવાના છે પાછા એ એક કાપવું પડશે બીજું મેં કાલે સારું કરી નાખ્યું દાંતડે બધી કાપી નાખી તો થાય તમારે રજા હોય તો ક્યાં તમે ઘેર જ હોય જાજા ભેગા તમારે કાંક ને કાંક કામ હોય જ આખો દી ઘેર રાસો બધું બની ગયું એમ બને છે કોણ બનાવે છે રસોઈયા કોઈ આવ્યું કારીગર આવ્યો પાવ લઈ આવ્યા છે ને તૈયાર છે 10-12 જણા પાકી ગયેલું છે કે કાસું છે ખુલી ગયું છે આખું સીતાફળ ઉતારી આવ્યા જનાવર ખાઈ જાય છે ખબર નથી રહેતી કોક સીતાફળ હોય ત્યાં પોપૈયું પાકી ગયું પોપૈયું જોવા ગયા છે આપણે જઈ વાહ અંબા હે બહુ ઊંચું વહી ગયું પાણો મેકીને આંબે પોપૈયું તો આવ્યું પણ હું છું જનાવર ખાઈ ગયેલું છે બચ્ચારું ખાવા દેવું હતું ને ઓલી બાજુ તો નહીં એગરું હજી પેલું ઓલી સાઈડ કાસું છે જો જનાવરે હોલ પાડેલા છે આમ કરો જો આપણે બધું કામ કરી અને નવરા હાવ થઈ ગયા છીએ અને હવે છે ને આપણે બ્લાઉઝ સીવવાનું છે એટલે આપણે બ્લાઉઝ સીવવા મળીએ હવે કાલે સીવતા થા પણ અધૂરું રહી ગયું છે એટલે આપણે કોઈના બ્લાઉઝ સીવતા નથી મારે એકલીનું હું સીવું છું મારે આવડે એટલે હું સીવું છું જો હજી બાયું સડાવવાનું બાકી છે ને તૈયાર થઈ જાય તે વિડીયામાં લે પાછી હજી બનાવ્યું છે આવી રીતે હાલો મારું રુદ્રન કાનો ભણીને આવી ગયા સાચા પાઉંભાજી ખાઈ કેવી ખાધી પાઉંભાજી બહુ મસ્તી નથી ઘરે બનાવેલી ભાજી તા પપ્પા ને બધા ત્યાં જ હતા કારીગર આવ્યો તો બનાવવા રિહાણો તો એ ઘેર વયા જાય ને રુદ્રન કાનો જમીન વી આવ્યા છે નિશાળે અથવાડીને લેતા આવજો નહીં લઈ ગયા છે પપ્પા અહીંયા લેતા આવજો વળ તો ક્યાં જાવ છો આટા મારવા વળતા આવો તો લેતા આવજો ને ત્યાં જાયજો હો ઘેર છે ને એટલે પાછા લાકડા કપાવી લેવા છે
કાપી દે તો સારું ને વૈયા ગયા છે હતા મારો કાનો જો આનું શું કહેવાય નામ કાંઈક નામ તો સારું કહેવાય અમારું કાનો દોરે છે મસ્ત દોરે છે દોરે હોતી ગયું ધરાઈ ગયું જો આવી રીતે જોઈએ હા મેં ટીવીમાં જો ટીવીમાં છે ને એવી જ રીતે અમારે કાને દોર નાખ્યું છે જોઈ લો જય માતાજી અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આપણે કાલ છે ને અધૂરો વિડીયો રાખ્યો હતો એટલે આજ પૂરો કરવાનો છે એટલે આપણે આજે બપોર પછી ચાલુ કર્યો છે ને આપણે છે ને બ્લાઉઝ સીવતા હતા ને બ્લાઉઝ એ પૂરું કરી નાખ્યું છે અને કાલ તો કાંઈ પછી વિડીયો ઉતારવાનો જ નહીં એટલે આપણે આજે બપોર પછી ચાલુ કર્યો છે અને જો સીવતા થાય એટલે બ્લાઉઝ સિવાય ચા બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે આપણે સીવી નાખ્યું છે આવી રીતે આપણે સીવશે આમાં આપણે લાંબી બાઈ નથી નાખી ટૂંકી બાઈ રાખી છે આમ મને આવું ટૂંકી બાઈનું ગમે એટલે આપણે આ રીતે આમ નાખી દીધું છે અને આપણે આપણી રીતે આપણું બ્લાઉઝ સીવી નાખ્યું છે હવે બીજું સીવવાનું છે રવિવાર છે ને એટલે અમારા રુદ્ર અને કાનો બે ભાઈ ઘરે જ છે પણ કાનો જોશે રમવા અને રુદ્ર ટીવી જોવે છે અને આપણે હવે છે ને પાણી આવ્યું છે તો પાણી ભરી લઈએ આમાં કાનો જો રમીને આવી જશે ક્યાં રમવા જતો છે હાલો આપણે છે ને વહેલું ઉતારી લઈએ શાક બનાવવાનું છે આ બે રીંગણા ઉતાર્યા હતા હવે રીંગણા ઉતારી લઈએ હવે તો કઈ વહેલું છે બે દી પેલા ઉતારી થયો પાછી ઉતારી લઈ છે ને બધી ઊંચી ઊંચી આમ ઉપર ચડી જશે વહેલા એટલે ઉપરથી તો અંબાઈ એમ ઉતારી પણ નીચે નીચે છે પણ દેખાય નહીં આમાં બધે ઘૂસવાઈ જશે વહેલો એટલે અહીંયાથી ગોતી ગોતીને વીણવી પડે બધી આવી જાય ને સીતાફળ જ સીધું જોયું પાકી ગયું પાકી ગયું હાવ ફાટી ગયું લે કોયલ કાયમ આવે જ છે પણ કેમ કોઈને દેવાની કારખાને લઈ જાય ઉતાર લઈ થોડીક વધારે એમ તો ઉતરશે હોય એટલી બધી ઉતાર લો ને પછી ખોટી બગડી જાય ને રીંગણા ને આ બધું એટલું ઉતારી આવ્યા છે અને આ સીતાફળ ઉતારી લીધું છે અને હવે છે ને આપણે રસોઈ બનાવી નાખીએ હાલો આપણે છે ને હવે આ બ્લોગ અહીં પૂરો કરવાનો છે બહુ મોટો થઈ જાય પછી એટલે આપણે અહીં પૂરો કરી દઈએ અને તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નવા બ્લોગમાં બાય બાય ટાટા